मित्रों तो मारा बधा खेडूत भाईओनो विडियोनी अंदर स्वागत है। तो दोस्तों आज आपणे फरी एकवार आपणे आवी गया छीए मगफळीमां अने आज आपणे वात करवानी छे मगफળી विषे। तो दोस्तों तमे पहेला तो जोई लो कि आपणा खेतरनी अंदर मगफળી चारे बाजू जोरदार जोवा मळी रही छे, बहु सारी मगफળી छे। तो दोस्तों आ तमे जुओ कि जे मगफળીना थड़नी अंदर जे जमीन फीट थई गई छे एना कारणथी दोस्तों मगफળી बेहवामां फेर पाडती होय छे। घणा बधा भाईओ एवुं कहेता होय छे कि मगफળી अमारे ओછી बेहे छे, अमारे बराबर बेसती नथी, एना जे दोणा होय छे एटले के जे एनो फोफो होय छे ए नानो रहे छे। शुं कारणथी नानो रहे छे दोस्तों ए आज आपणे वात करीशुं। तो चालो दोस्तों तमे जुओ कि जे आ मगफળીनी अंदर जे जमीन छे, जमीन जे एना थड़नी अंदर जे फीट थई जाय छे एना कारणथी दोस्तों जमीनमां मगफળી आग्र एटले के जोर नथी करी शकती अने मोटी आम वधी नथी शकती दोस्तों। एना कारणथी मगफળીना दोणा नाना रहता होय छे दोस्तों। अने नाना રહેવાના કારણે આપણે એની અંદર જમીન એકદમ ખુલ્લી રાખી શકે એવું ખાતર આપણે ઉપયોગ કરવાનું હોય છે દોસ્તો। અને એવું ખાતર ઉપયોગ કરો કયું ખાતર છે કે જમીને એકદમ ખુલ્લું રાખે છે અને મગફળીને બેહવામાં સહેલાઈ પડતી હોય છે, એટલે કે આરામથી બેસી શકે છે। તો દોસ્તો એની અંદર આપણે જે કે ડીએપી ખાતર જે આવે છે એ પણ જમીનને એકદમ ખુલ્લી રાખે છે અને નરમ રાખે છે। અને દોસ્તો બીજું કે જે ભૂવાસ્ત્ર ખાતર આવે છે આપણે જે ઓર્ગોનિક ખેતીનું છે, આપણા ગંઢિયોના ગંઢિયા પણ એ ખાતરને યુઝ કરતા હતા અને આપણે પણ કરવાનું છે દોસ્તો। ઘણા આપણા ખેડૂત ભાઈઓ એ ખાતર કોઈ અમુક લોકો તો ઓળખતા પણ નથી, અમુક ખેડૂત ભાઈઓ પણ એને ઓળખતા પણ નથી એવું સમજે છે। તો દોસ્તો આપણે એ ભૂવાસ્ત્ર જે ખાતર છે, ગૌવસ્ત્ર ખાતર છે, તેને આપણે એની અંદર મિક્સ કરવાનું છે અને મગફળીની અંદર પહેરી દેવાનું છે અને એને આપણે ખેડ કરવાની હોય છે એની અંદર પણ। એટલે કે દોસ્તો એનાથી જે તમને આ જમીન જોવા મળી રહી છે, આ મગફળીના જે થળ છે એ એકદમ પોછા રહે અને જમીન નરમ રાખે છે। અને જે આ ખાતર છે એ કામ એર્યું કરે છે દોસ્તો કે એ જમીનની અંદર અળસિયા નીકળે છે। જે આપણે પહેલાંના આપણે ઘણા બધા અળસિયા જોતા, આપણે પાણી વાળતા હોય, કદાચ વરસાદ થાય ને નાના નાના આવડા મોટા મોટા અળસિયાના બચ્ચા બહાર આવતા હોય છે, એવા દોસ્તો અળસિયા નીકળે છે અને એ અળસિયા જમીને ખોતરતા હોય છે, આપણા કોઈ પાકને નુકસાન નથી કરતા દોસ્તો। આ જે અળસિયા આવે છે એ આપણા પાકને કોઈ પણ નુકસાન નથી કરતા, એ ફક્ત ને ફક્ત અંદરથી જીવાત હોય છે તેને ખાય છે અને આપણા જે ખેતીવાડીનું ગમે તે પાક હોય એ વાયો હોય છે એને બહુ સહાયતા મળતી હોય છે અને બહુ મદદ મળે છે અળસિયાના કારણથી કે અંદર મગફળી બેસી શકે છે દોસ્તો। અને એની અંદરથી આપણે જે કે મોટા મોટા દોણા બેસે છે અને બહુ સારી ઇન્કમ પણ આપણે એમાંથી કમાઈ શકીએ છીએ। તો દોસ્તો તમે પણ ભૂલ્યા વગર મગફળીની અંદર ભૂવાસ્ત્ર ખાતર અને ગૌસ્ત્ર ખાતર એવું પણ યુઝ કરવાનું, એના કારણથી જમીન ખુલ્લી રહેશે અને ખુલ્લી રહેવાના કારણે મગફળી આપણે આગ કરશે અને બહુ સારી વધશે દોસ્તો। તો દોસ્તો તમે કઈ રીતે ખેતી કરો છો એ મને જણાવજો। અને દોસ્તો બીજું કે આની અંદર આપણે પહેલીવાર મગફળીની અંદર કઈ દવાઓનો છંટાવ કરવાનો હોય છે એ પણ આપણે જોઈશું। તો દોસ્તો તમને જોવા મળતું હશે કે જે આ મગફળીના જે પંતા છે એટલે કે એના જે લીલા લીલા પોદડા છે એની અંદર પણ પત્તા ખાઈ ગયેલું લાગે છે, એટલે કે એની અંદર ઈયળો આપણને જોવા મળતી હોય એવું લાગે છે। જો કે આ જે એના પોદડા છે એ ખાઈ ગયા છે, એટલે દોસ્તો આની અંદર પણ આપણે મગફળીની અંદર એક કીટનાશક દવા આવે છે એનો આપણે છંટાવ કરવો પડતો હશે। કરવા પડવાનું કારણ કે દોસ્તો કીટનાશક દવાનો છંટાવ કરવાથી દોસ્તો આપણને સાર પણ સારી મળે છે અને એની અંદરથી જીવાત પણ મરી જાય છે દોસ્તો। તો તમે ભૂલ્યા વગર કીટનાશક દવાનો છંટાવ કરાવજો દોસ્તો। આવી રીતે જે મેં તમને બતાવી એવી તકલીફ તમારા મગફળીની અંદર હોય તો મને પણ કોમેન્ટ જણાવજો દોસ્તો। અને તમે એની અંદર આ દવા છંટાવવાના કારણથી મગફળી વધી પણ શકે છે, હાઇટ પણ વધારે લંબાઈ પકડી વધશે અને એની અંદરથી જીવાત મરી જશે અને દોસ્તો છાર પણ બહુ સારી થશે એની અંદરથી। અને બીજું કે મગફળી એના જે ફોફા છે એ પણ લાંબા લાંબા થશે દોસ્તો। તો ચાલો મિત્રો આપણે આખા ખેતરની અંદર ફરવાનું છે। તો દોસ્તો આજે આપણે આખા ખેતરની અંદર ફરી રહ્યા છીએ। તમે જુઓ કે અમારી જે આ મગફળી છે તમને જોવા મળતી હશે દોસ્તો। અમારી આ મગફળી તમને સારી લાગે તો દિલથી અમારી આ મગફળીને એક લાઇક અને એક કોમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। અમારો આ વિડીયો તમને દોસ્તો સારો લાગે તો દિલથી અમારા આ વિડીયોને લાઇક કરી લેજો। તો તમે જુઓ કે આ છે આપણી મગફળીની ખેતી દોસ્તો તમને સારી લાગી હોય તો દિલથી એક લાઇક કરવાનું ના ભૂલતા। તો જય માતાજી દોસ્તો, આજે આપણે રજા લઈશું અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું।